કેમ છો વિદ્યાર્થી મિત્રો? લાસ્ટ લેક્ચરનું હોમવર્ક તમે કરી દીધું હશે, જેમાં અગત્યની થિયરી સહાયક અને વિનાશક વ્યતિકરણની શરત કે જે અગત્યનો પ્રશ્ન હતો એ તમે લખી દીધો હશે. 2 વખત હોમવર્કમાં પણ લખી દીધું હશે. તૈયાર પણ કેટલાક વિદ્યાર્થીઓ તો કરી દીધું જ હશે. સહાયક વ્યતિકરણમાં તીવ્રતા મહત્તમ મળે આપણે જાણીએ છીએ. વિનાશક વ્યતિકરણમાં તીવ્રતા 0 બને છે, એ પણ મેં ધ્યાન દોર્યું હતું તમારું. હવે યંગ નામનો વૈજ્ઞાનિક જે 2 સ્લિટનો પ્રયોગ કરે જતો હતો અને એમાં પથ તફાવત, પહેલાં તો એ ક્લિયર કરી કે પથ તફાવત કોને કહેવાય. તો અગાઉની જે થિયરીઓ હતી બે, એમાં તમે જુઓ કે આ S2Q - S1Q બરાબર 2 લેમ્બડા એ શું થયો? રસ્તાનો પથ તફાવત થયો. આ અંતર વધારે છે, આ અંતર ઓછું છે, તો એ બંને વચ્ચેની બાદબાકી કેટલી મળી? 2 લેમ્બડા પથ તફાવત છે. એ જ રીતે આ વ્યતિકરણની અંદર આ અંતર 7.5 લેમ્બડા, આ 9.75 લેમ્બડા, તો આ શું છે? આપણો પથ તફાવત 2.5 લેમ્બડા, બરાબર ને? તો રસ્તા વચ્ચેનું અંતર અહીંથી અહીંયા જાઓ ને અહીંથી અહીંયા આવો, એ બંને વચ્ચેનો અંતરનો તફાવત, જેને આપણે પથ તફાવત કહીશું. ત્યારે યંગ નામના વૈજ્ઞાનિકે જ્યારે પ્રયોગ કર્યો ત્યારે પથ તફાવતનું સૂત્ર એક્સ ડી, સ્મોલ ડી અને કેપિટલ ડીના પદમાં મેળવો. પહેલાં તો ક્લિયર કરીએ, એક્સ કોને કહેવાય, સ્મોલ ડી કોને કહેવાય, કેપિટલ ડી કોને કહેવાય. તો એમાં તમે જુઓ કે આ છે પ્રકાશનું ઉદ્ગમ છે, સોર્સ ઓફ લાઇટ. બલ્બ છે ધારો કે, ગણો ને, અને એ બલ્બમાંથી આ રીતે ગોળાકાર તરંગો છે એ આગળ ને આગળ જતા જાય. હવે એ તરંગો આગળ ને આગળ જાય છે, વચ્ચે S1 અને આ S2 વચ્ચે નાનકડી ગેપ છે. આપણે એને સ્લિટ કહીશું. શું કહેવાનું? સ્લિટ એટલે બારી, કે જેમાંથી પ્રકાશ પસાર થશે. બીજું એક એવું છે કે ધારો કે 2 પ્રકાશના ઉદ્ગમ હોય અને અહીંયા જો સ્લિટ મૂકવામાં આવે તો અહીંયા કોઈ અસર તમને જોવા નથી મળતી. 2 જો ઉદ્ગમ હોય તો બુકમાં એક આકૃતિ આધારે લખેલું છે, ખાલી યાદ રાખવા માટે નાનકડી માહિતી. જો ઉદ્ગમ 2 હોય તો વ્યતિકરણ થતું નથી. અહીંયા 2 ઉદ્ગમ નથી, ઉદ્ગમ એક જ છે, સોર્સ, પણ 2 સ્લિટ છે. એક સ્લિટ S1 છે, બીજી સ્લિટ S2 છે. તો અહીંયા આ અંતર, આ એક પડદો છે જેના ઉપર આપણે એની ભાત જોવી છે, એનું પરિણામ જોવું છે. તો એ G' જો લખ્યું છે ને, G' એ પડદો છે. એ પડદો આ જે છે ને એને સ્લિટ કહેવાય. આ સ્લિટ છે. સ્લિટથી અંતર કેટલું આપેલું છે? કેપિટલ ડી આપેલું છે. તો આપણું એક આ કેન્સલ, ક્લિયર થઈ ગયું. કેપિટલ ડી એટલે શું? તો સ્લિટથી પડદા વચ્ચેનું લંબ અંતર, બરાબર. ચાલો હવે સ્લિટ S1, સ્લિટ S2, એ બંને વચ્ચેનું અંતર એને કહેવાય સ્મોલ ડી. લખેલું છે ને, સ્મોલ ડી એટલે કે 2 સ્લિટ વચ્ચેનું અંતર. એટલે કે એક સ્લિટ ઉપર છે, એક પડદો છે, એક છિદ્ર ઉપર છે અને એક છિદ્ર નીચે છે. તો આ 2 છિદ્રો વચ્ચેનું અંતર એટલે આપણું સ્મોલ ડી.
હવે એ બે છિદ્રોથી પડદો કેટલા અંતરે છે? એ અંતર એટલે આપણે કેપિટલ ડી. તો અહીંયા પથ તફાવત એટલે આ પડદા ઉપર આ અંતર જે છે એ આટલું અંતર એ બંને વચ્ચેનું પથ તફાવત હોવાનો, કારણ કે આ અંતર વધારે છે તો બાદ બાકી લગભગ આટલી મળે લંબ અંતરના સંદર્ભમાં. તો એ પથ તફાવતનું સૂત્ર આપણે શોધવું છે. હજુ એક વસ્તુ રહી ગઈ. શું રહી ગયું? એક્સ રહી ગયો. એક્સ. તો તમે જુઓ એક્સ શું છે? તો આ પડદાના મધ્યબિંદુથી જે પી બિંદુ આપેલું છે આ અંતર એને આપણે કહીશું એક્સ કહીશું. એ અંતર એટલે આપણું એક્સ. બરાબર? ક્લિયર થઈ ગયું ને? ત્રણ વસ્તુ ખ્યાલ આવી ગયું. આ અંતર આપણું એક્સ, આ કેપિટલ ડી અને આ સ્મોલ ડી. પથ તફાવત શોધવો છે. બીજી પણ જરા માહિતી જરા લઈ લઈએ. આ જે સ્લિટ છે એ સ્લિટ અહીંયા બંને વચ્ચેનું અંતર કેટલું છે? ડી છે. બે સ્લિટ વચ્ચેનું અંતર કેટલું લખ્યું છે? ડી. આ બાજુ પણ દર્શાવ્યું છે. તો મધ્યબિંદુથી આ અંતર કેટલું કહેવાય? D/2. નીચે પણ કેટલું આવે? D/2. તો હવે આટલું ડિસ્ટન્સ જે મળે તો આખું કેટલું હતું? એક્સ. એક્સમાંથી D/2 બાદ થાય તો શું આવે? એક્સ ઓછા D/2. ક્લિયર? બીજું તમે જુઓ, અહીંયા આટલું અંતર એક્સ હતું અને આટલું પાછું D/2 બીજું છે. તો આટલું અંતર કેટલું થાય? તો એક્સ પ્લસ D/2. તો બંને ખ્યાલ આવી ગયો? એક્સ માઇનસ D/2 અને એક્સ પ્લસ D/2. તો એક સોર્સ છે, આગળ બે સ્લિટ છે, સ્લિટ આગળ પડદો રાખ્યો છે. બલ્બને ચાલુ કરો એમાંથી ગોળાકાર ગૌણ તરંગો ઉત્સર્જિત થશે અને પછી S1 માંથી પ્રકાશ નીકળશે આ રીતે અને પી પાસે પહોંચે. S2 માંથી પ્રકાશ નીકળશે એ પણ પી પાસે પહોંચશે. તો પી પાસે થતી અસર પરિણામી તીવ્રતા કેવી અને એના સંદર્ભની અંદર એ જોઈશું આપણે. પથ તફાવત કેટલો એ આપણે શોધવો છે. બધી જ માહિતી તમને મળી ગઈ. આકૃતિ સમજો એટલે આપણું ઘણું બધું કામ રિડ્યુસ થઈ જાય. એટલે આકૃતિની પ્રેક્ટિસ ખાસ કરવી. શબ્દો, એના સૂત્રો, એના સંકેતો ખાસ મગજમાં યાદ રાખવાના. એટલે આકૃતિ 2-5 વખત તમે દોરો એટલે તમારું અડધું કામ પૂરું થઈ ગયું. પછી તો આપણે બીજું, હું વારંવાર કહું છું, બોર્ડમાં આકૃતિ દોરી તમારો માર્ક્સ છે જ, 1 માર્ક્સ ફિક્સ જ છે. બરાબર? તો એ 3-4 માર્કનો પ્રશ્ન 1 માર્ક તમને મળે આમાંથી. ચાલો, ક્લિયર થઈ ગયું સંકેતોથી. હવે અહીંયા તમે જુઓ, સ્લિટ એસમાંથી ઉદ્ભવતા તરંગો પૈકી એક તરંગ અગ્ર S1 અને S2 પર એક જ સમયે આપાત થાય છે અને એ સુસંબદ્ધ ઉદ્ગમો છે. સુસંબદ્ધ ઉદ્ગમો એટલે એમાંથી નીકળતા તરંગો સમાન કળા તફાવત ધરાવે છે. એક સરખો કળા સાથે આગળ વધે છે. બરાબર? માટે એવા ઉદ્ગમોને સુસંબદ્ધ ઉદ્ગમો કહેવાય. મેં અગાઉ વ્યાખ્યા તમને સમજાવેલી છે. ચલો, તો S1 અને S2 બે છિદ્રો છે જેને આપણે શું કહીએ છીએ? બે સ્લિટ કીધી. તો બલ્બમાંથી નીકળતો પ્રકાશ બે સ્લિટમાંથી આગળ વધે ત્યારે એ સુસંબદ્ધ ઉદ્ગમ તરીકે વર્તશે. અને એમાં જો અહીંયા લખ્યું છે કે બે સ્લિટ વચ્ચેનું અંતર ડી છે, લંબ દ્વિભાજક કેપિટલ ડી અંતરે છે. તો હવે પી બિંદુ પાસે વ્યતિકરણ મળે. કારણ કે વ્યતિકરણની વ્યાખ્યા આપણે જોઈ હતી. શું હતી? 2 કે 2 થી વધારે તરંગોનું સંપાતીકરણ ના લીધે મળતી પરિણામી અસર એટલે જ વ્યતિકરણ. અને વ્યતિકરણના કેટલા પ્રકાર? 2 પ્રકાર. એક સહાયક વ્યતિકરણ અને એક વિનાશક વ્યતિકરણ.
तीव्रता महत्तम મળે તો સહાયક, तीव्रता 0 મળે તો વિનાશક. એ આપણને ખબર છે. ચાલો હવે આ પડદા પર પી બિંદુએ વ્યતિકરણ મળે છે. S1 અને S2ના પથ તફાવતને આધારે પી પાસે પ્રકાશની તીવ્રતા મહત્તમ કે ન્યૂનતમ મળે છે. ધારો કે OP બરાબર x આકૃતિમાં દર્શાવ્યું હતું એ આધારે. હવે S1M લંબ GG ડેશ S1M આ S1M આ લંબ દોરો તો અહીંયા 90નો ખૂણો પડે કે ના પડે? હે ઓકે. હવે એ લંબ દોર્યો એ જ રીતે બીજું તમે જુઓ S2N લંબ GG ડેશ S2N તો એ સંદર્ભમાં આ S2N આ લંબ અંતર છે, આ પણ લંબ છે. બરાબર. તો તમે જુઓ કે આ S1M લંબ GG ડેશ S2N લંબ GG ડેશ. હવે શું કહે છે જુઓ, હવે S1M અંતર બરાબર કેપિટલ D, PM બરાબર x માઇનસ D/2, S2N બરાબર D અને PN બરાબર x પ્લસ D/2. જો અહીંયા બતાવું તમને. જો આટલું અંતર કેટલું છે? કેપિટલ D. અને આ અંતર કેટલું છે? x માઇનસ D/2. પછી નીચે માટે આટલું અંતર કેટલું છે? એ પણ D. પણ આ અંતર કેટલું થયું? x પ્લસ D/2. ઉપરનું x માઇનસ D/2 અને નીચેનું માપ એ x પ્લસ D/2. હવે આપણે જોઈએ તો અહીંયા PM બરાબર x માઇનસ D/2 અને PN બરાબર x પ્લસ D/2 થાય છે. હવે ત્રિકોણ S1P નો સ્ક્વેર બરાબર S1M સ્ક્વેર પ્લસ PM સ્ક્વેર. એટલે તમે જો કે S1P નો સ્ક્વેર એટલે આ કાટકોણ ત્રિકોણ થયો અને એ કાટકોણ ત્રિકોણમાં આ કર્ણ થયો. તો કર્ણનો વર્ગ બરાબર બે બાજુના વર્ગોનો સરવાળો. તો S1GP નો સ્ક્વેર બરાબર આટલું ડિસ્ટન્સ એ તો D છે અને આટલું ડિસ્ટન્સ કેટલું છે? x માઇનસ D/2 નો સ્ક્વેર. એ જ રીતે આપણે આ કાટકોણ ત્રિકોણ લઈશું અને એ કાટકોણ ત્રિકોણની અંદર આ કર્ણનું માપ S2P નો સ્ક્વેર બરાબર આ D સ્ક્વેર પ્લસ x પ્લસ D/2 નો સ્ક્વેર. તો આ કાટકોણ ત્રિકોણ બે મળે આપણને. ખ્યાલ આવ્યો ને? બે કાટકોણ ત્રિકોણ, એક આ કાટકોણ ત્રિકોણ અને આ બીજો કાટકોણ ત્રિકોણ. આ પણ કર્ણ, આ પણ કર્ણ. જો સરળ છે એને આપણે જોઈએ તો જો S1P નો સ્ક્વેર બરાબર D સ્ક્વેર પ્લસ x માઇનસ D/2 નો સ્ક્વેર, પરિણામ નંબર 1. એ જ રીતે નીચેનો જે ત્રિકોણ જે હતો એમાં D સ્ક્વેર પ્લસ બ્રેકેટમાં x પ્લસ D/2 નો સ્ક્વેર પાયથાગોરસના લીધે આપણે કરી શકીએ. પરિણામ 1 અને પરિણામ નંબર 2. હવે બંનેની બાદબાકી કરીએ. S2P નો સ્ક્વેર માઇનસ S1P નો સ્ક્વેર બરાબર, તો પરિણામ 2 માંથી પરિણામ 1 બાદ કરી દો તો તમે જો કે D સ્ક્વેર પ્લસ x પ્લસ D/2 નો સ્ક્વેર માઇનસ આ પરિણામ લેવાનું D સ્ક્વેર પ્લસ x માઇનસ D/2 નો સ્ક્વેર. હવે જ્યારે સાદુરૂપ તમે આપશો તો તમે જો આ D સ્ક્વેર તો શું થશે? માઇનસ પ્લસ માઇનસ કેન્સલ થઈ જશે. પાછું તો 2 વધ્યા x પ્લસ D/2 નો સ્ક્વેર અને અહીંયા x માઇનસ D/2 નો સ્ક્વેર. હવે આપણે એને સાદુરૂપ જો આપીએ તો સાદુરૂપ આપતા તમે જુઓ x પ્લસ D/2 નો સ્ક્વેર માઇનસ x માઇનસ D/2 નો સ્ક્વેર. તો a વત્તા b નો વર્ગનું વિસ્તરણ શું થાય? a સ્ક્વેર પ્લસ 2ab પ્લસ b સ્ક્વેર. એના આધારે x સ્ક્વેર છેલ્લાથી ઉપરનું સ્ટેપ તમે જુઓ x સ્ક્વેર પ્લસ xd પ્લસ d સ્ક્વેર બાય 4. આગળ નિશાની માઇનસ છે એટલે આગળ નિશાની માઇનસ છે એટલે તમે જો અહીંયા આનું સાદુરૂપ આપો
તો એક્સ સ્ક્વેર પ્લસ એક્સ ડી પર ડી સ્ક્વેર બાય 4 અને આ બીજા બ્રેકેટ માટે એક્સ સ્ક્વેર માઇનસ માઇનસ પ્લસ અને ડી સ્ક્વેર બાય 4 તમે જોઈ શકો છો અહીંયા ડી સ્ક્વેર બાય 4 કેન્સલ એક્સ સ્ક્વેર કેન્સલ તો શું વધ્યું એક્સ ડી બે વખત વધ્યા એટલે આપણને પરિણામ શું મળ્યું 2xd હવે આ s2p નો સ્ક્વેર માઇનસ s1p નો સ્ક્વેર એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેરના શું અવયવ પડે એ માઇનસ બી એ પ્લસ બી એ રીતે અહીંયા આના અવયવ શું થાય s2p માઇનસ s1p s2p પ્લસ s1p એવું આપણે લખી શકીએ તો જો નીચે લખેલું છે છેલ્લામાં s2p માઇનસ s1p એક બ્રેકેટમાં બીજા બ્રેકેટમાં s2p પ્લસ s1p બરાબર 2xd ક્લિયર હવે પણ s1p અને s2p બરાબર શું હતું અંતર d હતું ને આ બે સ્લીટ હતી અને એ અંતર જે પડદા સાથેનું કેટલું હતું કેપિટલ d હતું તો s1p બરાબર s2p બરાબર d તો અહીંયા મૂકી દઈએ s2p માઇનસ s1p બરાબર આ એક બ્રેકેટમાં બીજા બ્રેકેટમાં d પ્લસ d બરાબર 2xd તો d પ્લસ d એટલે 2d આ બાજુ ક્યાં આવે છેદમાં આવે તો s2p માઇનસ s1p બરાબર 2 કેન્સલના આધારે xd અપોન d મળે તો આ શું થઈ ગયો પથ તફાવત થઈ ગયો તો આ રીતે યંગ નામના વૈજ્ઞાનિકે જ્યારે પ્રયોગ કર્યો ત્યારે એ પ્રયોગ કરતાં આ એક ઉદ્ગમ બે સ્લીટ આ પડદો ડી અંતરે તો આ અને આ બે સ્લીટમાંથી નીકળતો પ્રકાશ વચ્ચેનો જે પથ તફાવત જે છે એ પથ તફાવત કેટલો મળ્યો એટલે s2p માઇનસ s1p એ પથ તફાવત છે એ પથ તફાવત તમે જુઓ કેટલું મળ્યું એક્સ ડી બાય ડી મળ્યું એટલે પથ તફાવત છે તે એક્સ ડી સ્મોલ ડી અને કેપિટલ ડી સ્વરૂપમાં આપણને મળ્યું બરાબર તો હવે એક્સ શું છે ખ્યાલ આવ્યો તો મધ્યમાનથી પડદા ઉપર આ મધ્યરેખા જે આ પી બિંદુ વચ્ચેનું અંતર એટલે એક્સ બે જે છિદ્રો હતા સ્લીટ હતી એ બંને વચ્ચેનું અંતર સ્મોલ ડી અને સ્લીટ અને પડદા વચ્ચેનું અંતર કેપિટલ ડી શું થાય આ છે કેપિટલ ડી તો બધા જ ખ્યાલ આવી ગયો સ્મોલ ડી કેપિટલ ડી અને એક્સ તો એ સંદર્ભમાં એક્સ ડી અપોન ડી એ યંગના પ્રયોગના આધારે પથ તફાવતનું સૂત્ર આપણને મળે પણ પાછું જો સહાયક વ્યતિકરણ હોય તો આપણે શરત હતી સહાયક વ્યતિકરણમાં સૂત્ર શું હતું કે પથ તફાવત બરાબર એન લેમ્બડા સહાયક વ્યતિકરણમાં પથ તફાવત બરાબર શું હતું એન લેમ્બડા હતું જો પથ તફાવત એટલે શું છે એન લેમ્બડા તો અહીંયા યંગના પ્રયોગમાં પણ આપણે પથ તફાવત જે છે એ પથ તફાવત એક્સ ડી બાય ડી બરાબર આપણે શું લખી શકીએ એન લેમ્બડા લખી શકીએ તો એન લેમ્બડા બરાબર એક્સ ડી બાય ડી આ સૂત્ર છે આ સૂત્રથી દાખલો લગભગ હશે ને હશે જ યાદ રાખજો હા તો એન લેમ્બડા બરાબર એક્સ ડી બાય ડી સૂત્ર છે તો આપણે અહીંયા આ રીતે લખી શકીએ એક્સ ડી બાય ડી બરાબર એન લેમ્બડા એન એટલે ક્રમ 0 1 2 3 અપ ટુ એન લેમ્બડા તરંગ લંબાઈ અહીંયા મધ્યમાંશથી અંતર એક્સ કેટલા અંતરે મળે છે તે પડદા ઉપર ડી છે બે સ્લીટ વચ્ચેનું અંતર પરીક્ષામાં લગભગ આપી દીધેલું હોય કેપિટલ ડી એટલે પડદો અને સ્લીટ વચ્ચેનું અંતર કોઈ પણ મૂલ્યો આપેલા હોય કિંમતો મૂકીએ જે શોધવાનું જે પરિણામ છે એ આપણે શોધી શકીએ બરાબર તો એક્સ ડી બાય ડી બરાબર એન લેમ્બડા આ પરિણામ આપણે યાદ રાખવાનું છે અને ત્યાં મહત્તમ તીવ્રતા મળે એટલે ત્યાં સહાયક વ્યતિકરણ મળે ક્લિયર જો હજુ અહીંયા ફરી પાછું પથ તફાવત જો વિનાશક વ્યતિકરણ હોય તો વિનાશક વ્યતિકરણ હોય તો પથ તફાવત કેટલો મળે એન પ્લસ 1/2 લેમ્બડા તો એક્સ ડી બાય ડી બરાબર એન પ્લસ 1/2 લેમ્બડા તો એક્સ એન બરાબર એન પ્લસ 1/2 લેમ્બડા ડી બાય ડી જ્યાં એન બરાબર 0
1 2 3 અપ ટુ n. તમે સવાલ હોય અહીંયા પ્લસ ઓર માઇનસ કેમ લખ્યું છે? જો અગાઉમાં પણ આમાં પણ તમે જુઓ અગાઉના પ્રશ્નમાં એ આ જે છે ને આમાં જરૂર નથી પી બિંદુ ઉપર જ હોય, પી બિંદુ નીચે પણ હોય, અહીંયા પણ હોઈ શકે. તો આ મધ્યમાંથી ઉપર હોય કે નીચે પણ હોય તો +1 કે -1 સ્વરૂપમાં આપણે લખી શકીએ. અને એ સંદર્ભની અંદર અહીંયા પથ તફાવત મળ્યો આપણને xd/d બરાબર n લેમ્બડા. તો આ આપણું સૂત્ર મળ્યું અને એના આધારે પરિણામ મળે xn બરાબર n લેમ્બડા d/d. એ જ રીતે અહીંયા વિનાશક વ્યતિકરણ મળ્યું તો xn બરાબર n+1/2 લેમ્બડા d/d મળ્યું. તો આ વિનાશક વ્યતિકરણ, આ સહાયક વ્યતિકરણ છે. બરાબર. તો xn બરાબર n લેમ્બડા d/d એ સહાયક વ્યતિકરણ માટે અને xn બરાબર n+1/2 લેમ્બડા d/d જે વિનાશક વ્યતિકરણની શરતના સંદર્ભમાં આપણે યંગના પ્રયોગના આધારે સૂત્રો મેળવ્યા. પરીક્ષામાં યંગનો પ્રયોગ એવું લખેલું હોય અને એના આધારે કિંમતોવાળો દાખલો એક લગભગ હોય જ. મોટા ભાગે તમે જૂના કોઈ પણ પેપર તમે જોઈ શકો છો, એમાં યંગની સ્લીટનો દાખલો લગભગ હોય ને હોય જ. અને આ સૂત્રો છે, સૂત્રનો ઉપયોગ તમે કરી શકો. એમસીક્યુમાં પણ પૂછે છે કે નાનકડો પ્રશ્નના સંદર્ભની અંદર, મોટો પૂછો તો મોટો પણ આવે. આપણે સ્વાધ્યાયમાં પણ જોઈશું, એમાં યંગના પ્રયોગનો દાખલો છે જ. અને જૂના પ્રયોગોમાં યંગનું સૂત્ર આવે એટલે ઓકે, પણ કન્ડિશન યાદ રાખવાની. સહાયક વ્યતિકરણ પૂછે છે કે વિનાશક, તો સહાયક અને વિનાશક માટે સૂત્ર બદલાશે. સહાયક માટે n લેમ્બડા d/d અને વિનાશક માટે n+1/2 લેમ્બડા d/d પરિણામ મળે. ક્લિયર? સહાયકમાં તીવ્રતા મહત્તમ મળે, વિનાશકમાં 0 મળે. અહીંયા યંગના પ્રયોગના આધારે બે ક્રમિક પ્રકાશિત કે અપ્રકાશિત શલાકાઓ વચ્ચેનું અંતર શોધવાનું સૂત્ર મેળવો. તો અહીંયા ક્રમિક પ્રકાશિત અને અપ્રકાશિત શલાકાઓ એટલે શું? તરંગ આ રીતે આગળ વધતું હોય તો તરંગ આગળ વધે છે તો એક જગ્યાએ સહાયક, બીજી જગ્યાએ વિનાશક, કેમ કે એક વખતે શૃંગ તો બીજું ગર્ત આવી જશે. હે, તો બે તરંગોના સંપાતીકરણને આધારે એક સ્થાને સહાયક, પાછું વિનાશક, સહાયક વિનાશક, સહાયક વિનાશક એવું વ્યતિકરણ થાય. સહાયકમાં તમને પ્રકાશિત ટપકું મળે, વિનાશકમાં બ્લેક ડોટ ટાઈપ તમને લાગે. પાછું પ્રકાશિત અપ્રકાશિત, પ્રકાશિત અપ્રકાશિત. તો પડદા ઉપર આવો જો પડદો હોય મધ્યમાંથી, તો આ પ્રકાશિત અપ્રકાશિત, પ્રકાશિત અપ્રકાશિત એવા ડોટ 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 તમને જોવા મળે. એ પ્રમાણે નીચે પણ જોવા મળે. તો પ્રકાશિત અપ્રકાશિત એટલે સફેદ કાળું, સફેદ કાળું, સફેદ કાળું, સફેદ કાળું. નીચે પણ સફેદ કાળું, સફેદ કાળું. તો એવી શલાકાઓ એવા સ્થાન મળે. સફેદ છે તીવ્રતા મહત્તમ કહેવાય. જ્યાં સફેદ ટપકું ડોટ મળે એ સહાયક વ્યતિકરણ, જ્યાં કાળું ડોટ મળે ત્યાં વિનાશક વ્યતિકરણ. બરાબર. તો ક્રમશઃ ધોળું કાળું, ધોળું કાળું એવું મળે. તો સવાલ ઊભો થાય આ રીતે છે, આ ધોળું એટલે સહાયક, વચ્ચે વિનાશક, પાછું સહાયક, પાછું વિનાશક. તો એવો સવાલ થાય કે આ ક્રમિક પ્રકાશિત શલાકાઓ અથવા તો આ ક્રમિક અપ્રકાશિત શલાકા વચ્ચેનું અંતર કેટલું એ આપણે અહીંયા શોધવું છે. બરાબર ખ્યાલ આવ્યો કે ના આવ્યો? ક્રમિક પ્રકાશિત, તો બે ક્રમિક પ્રકાશિત વચ્ચે કોણ આવે? અપ્રકાશિત આવે. અને બે અપ્રકાશિત જે શલાકાઓ જે મળે એના વચ્ચે કોણ આવે? પ્રકાશિત આવે. તો અપ્રકાશિત વચ્ચે પ્રકાશિત અને પ્રકાશિતના વચ્ચે અપ્રકાશિત. એટલે કે લાઈન સર છે આ રીતે ડોટ ડોટ ડોટ. તો એમાં તમે પ્રશ્ન તમે જુઓ શું લખ્યું છે અહીંયા કે યંગના પ્રયોગમાં બે ક્રમિક પ્રકાશિત કે અપ્રકાશિત શલાકા વચ્ચેનું અંતર શોધો. તો આપણું જે આગળનું જે થિયરીવાળું પોર્શન હતું એમાં સહાયક વ્યતિકરણની શરત શું હતી? xn બરાબર n લેમ્બડા d/d એટલે n ના ક્રમની ક્રમિક પ્રકાશિત શલાકા
જો આપણું સૂત્ર અહીંયા છે એ આ રહ્યું xn બરાબર સૂત્ર શું છે nમી શલાકા એટલે અહીંયા x બરાબર x1 એટલે પહેલી શલાકા બીજું ત્રીજી એવા કિંમત હોઈ શકે બરાબર તો xn બરાબર nમી શલાકા માટે nમી પ્રકાશિત શલાકા કેમ સહાયક વ્યક્તિકરણ માટે શું છે પરિણામ n લેમ્બડા d/d તો તમે જો અહીંયા xn બરાબર n લેમ્બડા d/d પછી આ xn પછી n+1મી શલાકા તો ત્યાં x એની જગ્યાએ શું લખવાનું n+1 લખવાનું તો એની જગ્યાએ n+1 લેમ્બડા d/d બંનેનો તફાવત લઈ લો તો xn+1 માઇનસ xn તો આ બંનેની બાદબાકી કરીએ તો n+1 લેમ્બડા d/d માઇનસ n લેમ્બડા d/d સાદું રૂપ આપો તમે જો n લેમ્બડા d/d બંનેમાં છે તો n+1 માઇનસ n કેન્સલ તો શું મળ્યું લેમ્બડા d/d તો બે ક્રમિક પ્રકાશિત શલાકા વચ્ચેનું અંતર લેમ્બડા d/d મળે બીટા આગળ લખ્યું છે બીટા એટલે શું છે કે બે ક્રમિક પ્રકાશિત શલાકા વચ્ચેનું અંતર કદાચ બીટા ભૂલી જાવ તો કોઈ ચિંતા કરવાની જરૂર નથી આપણે સીધું લખવું યાદ શું રાખવાનું બે ક્રમિક પ્રકાશિત શલાકાઓ વચ્ચેનું અંતર બરાબર લેમ્બડા કેપિટલ d/d એટલે કે કેપિટલ ડી એટલે કેટલી તરંગ લંબાઈનો પ્રકાશ એપ્લાય કર્યો છે કેપિટલ એ લેમ્બડા પછી કેપિટલ ડી એટલે સ્લિટ અને પડદા વચ્ચેનું અંતર કેટલું છે અને સ્મોલ ડી એટલે બે સ્લિટ વચ્ચેનું અંતર કેટલું છે આ બધી માહિતી આપેલી હોય તો બે ક્રમિક પ્રકાશિત શલાકા વચ્ચેનું અંતર આપણે શોધી શકીએ તો વિદ્યાર્થી મિત્રો બે ક્રમિક પ્રકાશિત શલાકા વચ્ચેનું અંતર શોધવાનું સૂત્ર લેમ્બડા d/d આપણે જોયું એ જ પ્રમાણે યાદ રાખવાની બાબત છે સૂત્ર લખી દેજો દિવાલ ઉપર લગાવી દેજો બે ક્રમિક વિનાશક શલાકા વચ્ચેનું અંતર હવે તમે જુઓ કે વિનાશક શલાકા વચ્ચે માટે xn સૂત્ર આવ્યું જો xn બરાબર n+1/2 લેમ્બડા d/d તો પહેલાં અહીંયા n મૂકીશું અને પછી એની જગ્યાએ n+1 મૂકીશું તો આ એની જગ્યાએ પણ શું થશે n+1 આવશે અને આપણે બંનેનો તફાવત લઈ લઈશું તો તમે જુઓ અહીંયા વિનાશક વ્યક્તિકરણ માટે xn બરાબર 2n+1 લેમ્બડા d/2d પછી n+1ની માટે તો 2 એની જગ્યાએ શું આવ્યા 2n+1+1 લેમ્બડા d/2d તો આ સાદુરૂપ આપીએ તો 2 × n એટલે 2n+2+1 લેમ્બડા d/2d એટલે 2n+ કેટલું થયું 3 થયું ને 2n+3 લેમ્બડા d/2d તો આ n+1મી શલાકા આ nમી શલાકા આ બંને વચ્ચેની બાદબાકી લઈ લઈએ તો શું મળ્યું બે ક્રમિક અપ્રકાશિત શલાકા વચ્ચેનું અંતર અહીંયા ડેશ લખ્યું છે તો ડેશ લખી xn+1 માઇનસ xn બરાબર આ પરિણામ પહેલાં લખવાનું 2n+3 લેમ્બડા d/2d માઇનસ આ પરિણામ લખો સોરી આ ઉપરનું બરાબર તો એમાં 2n+1 લેમ્બડા d/2d તો બંનેમાં તમે જુઓ કે આ લેમ્બડા d/2d કોમન તો શું વધ્યું 2n+3 માઇનસ નિશાની છે ને આગળ એટલે ચિહ્ન બદલાશે -2n -1 તો 2n+3 -2n -1 પરિણામ મળ્યું એને આપણે આગળ મૂકતા લેમ્બડા d/2d 2 કેન્સલ થશે જુઓ તો શું મળ્યું લેમ્બડા d/d તો બે ક્રમિક પ્રકાશિત શલાકા વચ્ચેનું અંતર બે ક્રમિક પ્રકાશિત શલાકા વચ્ચેનું અંતર એનું સૂત્ર શું હતું લેમ્બડા d/d હતું બે ક્રમિક અપ્રકાશિત શલાકા વચ્ચેનું અંતરનું સૂત્ર પણ કેવું મળ્યું લેમ્બડા d/d જ મળ્યું એનો મતલબ એ થાય કે ક્રમિક પ્રકાશિત તમે લો કે ક્રમિક અપ્રકાશિત લો બરાબર આ રીતે રાખું છું ક્રમિક પ્રકાશિત લો કે પછી ક્રમિક અપ્રકાશિત લો એ બંને વચ્ચેનું સૂત્ર કેવું મળે એક જ મળે તો એક તો યાદ રાખવાની માથાકૂટ ઓછી થઈ ગઈ એમ આવે કે બે ક્રમિક પ્રકાશિત શલાકાઓ તો સમજો સૂત્ર લેમ્બડા d/d બે ક્રમિક અપ્રકાશિત શલાકાઓ એમાં પણ સૂત્ર કયું વાપરવાનું લેમ્બડા d/d જ વાપરવાનું એટલે
જે શોધવાનું જે પરિણામ 1 માર્કમાં MCQમાં એવો પ્રશ્ન પૂછાય તો આપણે આ સૂત્રનો ઉપયોગ કરી શકીએ. λ/d સૂત્ર યાદ રાખવાનું બે ક્રમિક પ્રકાશિત કે અપ્રકાશિત શલાકાઓ વચ્ચેના અંતર માટે. જો ઉદાહરણ 10.3 આ MCQ માટે તૈયાર કરી જ દેવાનું. આગળ યંગનો પ્રયોગ એવો ઉલ્લેખ કર્યો હોય તો આપણે બોલી શકીએ. બે સ્લીટો વચ્ચેનું અંતર 1 મિલીમીટર, પડદો 1 મીટર દૂર રાખવામાં આવે છે. જ્યારે 500 નેનોમીટર તરંગ લંબાઈનો બ્લુ ગ્રીન પ્રકાશ વાપરવામાં આવે ત્યારે શલાકા વચ્ચેનું અંતર કેટલું હશે? પ્રશ્ન તમે જુઓ. બે સ્લીટ વચ્ચેનું અંતર, તો બે સ્લીટ વચ્ચેનું અંતર એટલે શું કહેવાય? સ્મોલ ડી કહેવાય. પડદો 1 મીટર દૂર રાખેલો છે તો પડદાનું અંતર કેટલું આવે? કેપિટલ ડી કહેવાય. 500 નેનોમીટરનો તરંગ લંબાઈ લેમડા આપેલું કહેવાય કે ના કહેવાય? તો શલાકા વચ્ચેનું અંતર તો સૂત્ર કયું આવે? λ/d. λ/d બધું આપેલું છે. લેમડા 500 નેનોમીટર એટલે 500 ગુણ્યા 10 નેનો એટલે 10⁻⁹ મીટર, એટલે આપણે 5 ગુણ્યા 10⁻⁷ મીટર લખી શકીએ. તો જો લખેલું છે ને 5 ગુણ્યા 10⁻⁷. પછી અહીંયા 1 મીટર દૂર તો કેપિટલ ડી બરાબર કેટલું છે? 1 મીટર. લેમડા બરાબર આ અને સ્મોલ ડી એટલે 1 મિલીમીટર 10⁻³ મીટર બરાબર. સાદરૂપ આપતા તમે જો કે જવાબ કેટલો મળ્યો? 0.5 મિલીમીટર. 5 ગુણ્યા 10⁻⁴ મીટર લખો તોય ચાલે. હા, જવાબ આવે, સાચો છે. અથવા તો કહેવાય 0.5 મિલીમીટર એટલે કે બે ક્રમિક શલાકા વચ્ચેનું અંતર 0.5 મિલીમીટર હશે. પરીક્ષાની અંદર અહીંયા તરંગ લંબાઈ લેમડા બદલે અથવા તો બે સ્લીટ વચ્ચેનું અંતર બદલે કે આ પડદા વચ્ચેનું અંતર બદલે, જવાબ થોડો બદલાય. સૂત્ર આપણું આ λ/d. શું યાદ રાખવાનું? λ/d. તો આ દાખલો અગત્યનો હતો. આજનો છેલ્લો ટોપિક જરા જોઈએ. યંગનો બે સ્લીટનો પ્રયોગ. યંગનો બે સ્લીટનો પ્રયોગ વર્ણવો. હવે એ બે સ્લીટનો પ્રયોગ વર્ણવો એમાં તમે જુઓ કે અહીંયા આ પ્રકાશ ઉદ્ગમ છે. અહીંયા એટલે પ્રકાશ આવે છે. રસ્તામાં એક સ્લીટ મૂકી છે એટલે એક ગેપ, એક બારી મૂકી. પ્રકાશ આવ્યો, વચ્ચે એક બારી મૂકી એટલે પ્રકાશ એ બારીમાંથી જશે. આગળ બે બારીઓ મૂકી છે, જો બે સ્લીટ મૂકી છે. તો અંતે આ જે પડદો જે ખરો એ પડદા ઉપર આવા કાળા સફેદ પટ્ટાઓ જોવા મળે, જેને ફિઝિક્સની ભાષામાં શલાકાઓ કહેવાય. શું કહેવાય? શલાકાઓ કહેવાય. તો અહીંયા યંગનો જે પ્રયોગ હતો બે સ્લીટનો પ્રયોગ, અને એમાં પ્રકાશ ઉદ્ગમ, આગળ એક બારી એટલે એક સ્લીટ મૂકી, ત્યાંથી આગળ જાઓ તો ત્યાં બે સ્લીટનો પ્રયોગ એટલે ત્યાં બે સ્લીટ મૂકેલી છે. કેટલી સ્લીટ મૂકી છે? બે સ્લીટ મૂકી. અને જો પડદા ઉપર જોવામાં આવે તો આમ તમે જો પડદા ઉપર તો કાળી ધોળી આમ લીટીઓ તમને જોવા મળે. તો આ લીટીઓ કેમ છે? તો એ વ્યતિકરણ છે. જે ધોળી લીટી છે એ સહાયક વ્યતિકરણ સૂચવે છે, કાળી લીટી છે એ વિનાશક વ્યતિકરણ. આવું ક્રમશઃ પટ્ટાઓ એટલે સહાયક વિનાશક એવી વ્યતિકરણ શલાકાઓ એ પડદા ઉપર તમને જોવા મળે. બરાબર? ઓકે. હવે એની તીવ્રતાનો ખ્યાલનો આલેખ તમે જુઓ અહીંયા. તો એમાં મધ્યમાન સ્થાને આઈ મેક્સિમમ તીવ્રતા મળે. જો 1 લેમ્બડા, 2 લેમ્બડા, 3 લેમ્બડા ઉપર આ તીવ્રતાનો આલેખ છે. તીવ્રતા આઈ આપત તફાવત. તો 1 લેમ્બડા, 2 લેમ્બડા, 3 લેમ્બડા પર તીવ્રતા મહત્તમ મળે. જ્યારે પોઈન્ટમાં તમે જુઓ, પોઈન્ટમાં એટલે 0 અને 1ની વચ્ચે એટલે 0.5, 1.5, 2.5, ડાબી બાજુ પણ 0.5, -1.5,
-2.5, તો એ વખતે તીવ્રતા કેવી થઈ ગઈ? શૂન્ય થઈ ગઈ. તો આપણને આવો આલેખ મળે. બધી જ વ્યતિકરણ શલાકાઓ સરખી પહોળી લંબાઈની અને સમાન તીવ્રતાવાળી છે. વિનાશક વ્યતિકરણ રચાતા બિંદુ પાસે તીવ્રતા શૂન્ય છે અને બે ક્રમિક પ્રકાશિત કે બે ક્રમિક અપ્રકાશિત શલાકાઓ વચ્ચેનું અંતર પણ એક સરખું હોય. આવી જો શલાકાઓ જો તમારે જોવી હોય ને તો હું તમને એક આઈડિયા આપું. તમારી આંગળીઓ આમ રાખવાની અને એક નાનકડી ગેપ રાખવાની, એક નાનકડી, અને આપણે સ્લિટ બનાવવાની, એક ગેપ બનાવવાની. અને આપણા ઘરમાં ટ્યુબલાઇટ હોય ને તો એ ટ્યુબલાઇટ સામે આમ નજીકથી એક આંખ બંધ કરવાની, બે બંધ નહીં કરવાની, હા, એક આંખ બંધ કરવાની અને આમ નજીક રાખીને ટ્યુબલાઇટ સામે તમે જોજો આ ગેપ છે ને તમારી આંખ આધારે આમ થોડું આમ આમ ઊંચી નીચી કરજો અને એકદમ નાનકડી ગેપ રાખીને આમ તમે જોશો ટ્યુબલાઇટ સામે તો એમાં આડી 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 લીટીઓ તમને દેખાશે. શું દેખાશે? લીટીઓ દેખાશે. તમે જોજો આ લેક્ચર પૂરું થાય એટલે. તો એ આડી આડી બધી જે લીટીઓ દેખાય એ બીજું કશું જ નથી પણ એ ટ્યુબલાઇટ છે, એ આપણો ઉદ્ગમ થઈ ગયો. બે આપણી આંગળી વચ્ચેની ગેપ એ સ્લિટ થઈ ગઈ અને એ આપણે આંખમાં જોઈએ છે ત્યારે આવી લીટીઓ તમને જોવા મળે. તો એમાં જે કાળી લીટી છે એ વિનાશક વ્યતિકરણ, સફેદ લીટી છે તે સહાયક વ્યતિકરણ. આવું તમે ટ્યુબલાઇટ સામે તમે જોજો, બલ્બમાં પણ તમને દેખાશે. તો આવી રીતે તમને એકદમ નજીક રાખતા, આંગળી એકદમ ફિટ નહીં કરી દેવાની, થોડીક ધીમે ધીમે પહેલાં આંગળી એકદમ ફિટ કરી દેજો અને ધીમે ધીમે થોડીક ખોલજો, થોડી સાધારણ જ, અને એક આંખ બંધ કરી જોજો, સાધારણ જ ખોલજો. આવી ગેપ ના રાખવાની, મોટી ગેપ નહીં કરવાની, આટલી મોટી એ પહોળી આંગળી રાખવાની નથી, એકદમ ટચ કરી સાધારણ ખોલવાની અને નજીક રાખવાની, આંખની નજીક. તો આવી વ્યતિકરણ શલાકાઓ તમને જોવા મળે. બરાબર. તો આ જે પ્રયોગ છે એ યંગ નામના વૈજ્ઞાનિકે કર્યો હતો. તો આજના આ જે લેક્ચરની અંદર તમારે આ જે પ્રશ્ન છે યંગના પ્રયોગવાળો, આ પ્રશ્ન એક વખત હોમવર્કમાં, એક વખત નોટ્સમાં અને 2 વખત હોમવર્કમાં તૈયાર કરી દેવાનો. બરાબર. આખો પ્રશ્ન છે એ એક વખત નોટમાં, 2 વખત હોમવર્કમાં. હું અગત્યના પ્રશ્ન કોઈ તમારે લખી જ દેવાના. પછી આખું સળંગ છે થિયરી. ઓકે. પછી યંગના પ્રયોગમાં 2 ક્રમિક પ્રકાશિત અપ્રકાશિત શલાકા વચ્ચેનું અંતર આ એક જ વખત લખવાનું, પણ સૂત્ર તમારે યાદ રાખવાનું છે. કયું? λd/d. કેમ? કે એનો ઉપયોગ કરીને દાખલાઓમાં એનો ઉપયોગ થશે. બરાબર. તો તમે જુઓ λd/d એક જ સૂત્ર હતું. પછી આ યંગનો 2 સ્લિટનો પ્રયોગ આ પણ તમારે સમજવા માટે છે. આ દાખલો છે ઉદાહરણ 10.3 એ તમારે ખાસ એક વખત નોટની અંદર 2 વખત હોમવર્કમાં કરવાનું. બરાબર. 10.4 ઉદાહરણ છે પણ એ કંઈ તમારે કરવાની જરૂર નથી. બરાબર. આગળની માહિતી નેક્સ્ટ લેક્ચરમાં આપણે કરીશું. ખૂબ ખૂબ આભાર વિદ્યાર્થી. જેટલું કહું છું ને એટલું કરતા રહેજો. માત્ર આમ જોઈને બેસી ના રહેતા, સમયનો સદુપયોગ કરજો પાછા. કેમ કે આપણે પાર્ટ 2ની અંદર પણ આ બીજું ચેપ્ટર અડધા ઉપર તો કર્યું. હા, એટલે પાર્ટ 1 પણ રેગ્યુલર તૈયાર કરતા રહેજો. પાર્ટ 2માં જે ચાલે છે એ પ્રમાણે રેગ્યુલર તમે તૈયાર કરતા રહેજો, નોટ્સ બનાવતા રહેજો. હા, આભાર વિદ્યાર્થીઓ. ગુડ બાય, ટેક કેર.